અને એ જ શ્રદ્ધાને પરિપક્વ કરવા માટે આજે મંગલાચરણ આપણે શ્રવણ કરવાનું છે. એ મંગલાચરણથી જન્મ જન્મનો પાપ, દોષ, મેલ, કચરો, દુવિધા, દુઃખ, યાતના, પીડા આ બધું ધોવાઈ જાય. મુક્ત આનંદ ચિત્ત સચ્ચિતન આનંદનો અનુભવ આપણે કરીશું. તો મંગલાચરણ શ્રવણ કરતા પહેલા થોડી જ્ઞાનસભર વાતો આપણે સાંભળી લઈએ. આ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી જે રીતે આપણે ભોજન કરવા જઈએ તે પહેલા આપણે પોતાના હાથ સ્વચ્છ કરતા હોઈએ, જે રીતે મંદિરમાં જઈએ તે પહેલા આપણે સ્નાન કરતા હોઈએ, સવારના પોરમાં ઉઠીએ એટલે આંખ ઊંઘથી તરબતર હોય ત્યારે ઠંડા પાણીની છાલકો મારીને આપણે ઊંઘને દૂર ભગાવતા હોઈએ, કારણ કે દિવસ દરમિયાન આપણે કામો કરવાના છે અને એ કામ કરવા માટે એક્ટિવનેસ, જાગૃતતા હોવી અત્યંત જરૂરી છે. એ જ જાગૃતતા આપણે અત્યારે થોડાક શબ્દો સાંભળીને કેળવવાની છે, કારણ કે જન્મ જન્મથી આપણે સુષુપ્ત અવસ્થામાં છીએ. ભલે આપણે હલતા, ચાલતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા દેખાઈએ, પરંતુ ખરેખર હકીકત તો એ છે કે આપણે સુષુપ્ત, આપણે અડધા ઊંઘમાં છીએ. અજ્ઞાનતાની નિદ્રા આપણને ઘેરી વળી છે. એ નિદ્રામાંથી આપણે જાગૃત થવાનું છે. જાગીને જે રીતે આપણે આળસ ખાઈએ, શરીરને આળસ મળીને આપણે શરીરને એક્ટિવ કરીએ, તે જ રીતે આપણે બધી તંદ્રાવસ્થા, નિદ્રાવસ્થા દૂર ફગાવીને એકદમ જાગૃત, એકદમ તરોતાજા થઈ જઈએ. તો આપણા સમાજની 4 વર્ણ વ્યવસ્થા છે, 4 પુરુષાર્થ આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે અને 5 મહાવિષયો. 4 વર્ણ વ્યવસ્થા, જેમાં મુખ્યત્વે બ્રાહ્મણ, બીજું છે ક્ષત્રિય, ત્રીજું છે વૈશ્ય અને ચોથું છે શૂદ્ર. આ મુખ્ય એનું કેન્દ્ર બિંદુ છે. આપણા જ્ઞાન સભર જે મહાગ્રંથો, પુસ્તકો, મોટા મોટા જ્ઞાન સભર જે પુસ્તકો છે, એ પુસ્તકોમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેનું કેન્દ્ર બિંદુ આ જ વસ્તુ પર આવીને અટકે છે. કારણ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ વ્યવસ્થા છે. એમને ભગવાને જુદા જુદા પ્રકારે અમુક કામો સોંપ્યા છે, અમુક જવાબદારીઓ સોંપી છે. અને મુખ્યત્વે આજે આધ્યાત્મિક જગતની અંદર આપણે એટલા પાછા પડીએ છીએ કારણ કે આ જે 4 વર્ણોએ પોતપોતાને સોંપેલી જવાબદારીમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. સમજો છો ને? પોતે પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા નથી. એટલે પ્રથમ છે બ્રાહ્મણ. બ્રાહ્મણની જવાબદારી સમાજને સુનિશ્ચિત રૂપે અને સુવ્યવસ્થિત અને તંદુરસ્ત રાખવાનું કાર્ય સમાજના આ 4 વર્ણની છે. સુનિશ્ચિત રૂપે સુવ્યવસ્થિત અને તંદુરસ્ત સમાજની રચના ત્યારે જ થઈ શકશે જ્યારે એક વર્ણ પોતાને સોંપેલી જવાબદારી, પોતાને સોંપેલું કાર્ય વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક એ પોતે કામ કરતું હોય. આજે પરિસ્થિતિ બધી બદલાઈ ગઈ, ઊંધી થઈ ગઈ. એને કારણે આજે સમાજ ધીમે ધીમે અધપતનની ખીણ તરફ આગળ વધી રહ્યો છે. મોટા મકાનની દિવાલની નીચે જે નીંવ હોય, જે ફાઉન્ડેશન હોય, એ પાયાની ઈંટ જેને કહેવાય, એ પાયાની ઈંટને જો કાઢી લેવામાં આવે, પાયાની ઈંટને અંદરથી સરકાવી લેવામાં આવે તો આખું મકાન ધરાશાયી થઈ જશે, આખું મકાન નસ્તો નાબૂદ થઈ જશે, જમીનદોસ્ત થઈ જશે. અને સમાજના આ દિવ્ય ઇમારતને આપણે સુનિશ્ચિતપણે તંદુરસ્ત અને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે આ કથાના માધ્યમ દ્વારા. બાબા આપણને એ જ કહે છે, કલિયુગની કથા, કલિયુગના લોકોને સાંપ્રત વર્તમાન સમયમાં શાની જરૂર છે? આજે જ્ઞાનની જરૂર નથી. આજે વ્યક્તિને જ્ઞાનની સાથે સાથે સાચા ભાનની જરૂર છે. મનોરંજનની સાથે સાથે મનોમંથન કરવાનું છે. આ ઉપદેશ કથા નથી, આદેશ કથા છે. આ બોધ કથા નથી, શોધ કથા છે. સ્વયં અપને આપ કો ખોજના હૈ. આપણે પોતાની જાતને ભૂલાવી દીધી. આપણે આ દુનિયાના ભારે ભીડની વચ્ચે આપણે પોતાની જાતને ખોઈ મૂકી છે. આપણે પોતાની જાતને શોધવાની છે. જે રીતે મૃગ હોય ને, મૃગ, હરણ, એ હરણની નાભીની અંદર કસ્તુરી હોય,
પરંતુ એ કસ્તુરીની સુગંધ જ્યારે હરણને મળે ત્યારે એ વ્યાકુળ બની જાય. એ પોતાની જ નાભીમાં, પોતાની ડૂટીમાં જે કસ્તુરી છે, એ કસ્તુરીની સુગંધ જ્યારે હરણને પ્રાપ્ત થાય ત્યારે હરણ ચારે તરફ એને શોધવા માટે ખાખા ખોડા કરે છે, ફાફા મારે, અહીં દોડે, ત્યાં દોડે, ત્યાં દોડે, ત્યાં દોડે. પરંતુ હરણને એ ખબર નથી કે જે કસ્તુરીની શોધ એ કરે છે એ કસ્તુરી એની પોતાની નાભીમાં છે, પોતાની અંદર જ છે. એ જ રીતે એ જ દૈવી તત્વને આપણે શોધ કરીએ છીએ, જે પરમાત્માને આપણે ગુમાવી દીધો, આપણી અજ્ઞાનતાવશ ખોઈ નાખ્યો છે. એ જ પરમાત્માની શોધ આપણે કરવાની છે. સમાજના આ વિલાસ પ્રધાન સમાજ જેને કહેવાય, વિલાસ પ્રધાન, ભોગ વિલાસ, ભોગ વિલાસ, વાસના, વિષયો, આસક્તિ અને આ બધા જે દુર્ગંધ મારતા જે વસ્તુઓ છે જેને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી, એ આપણે ભલે મોટી મોટી વાતો કરીએ પરંતુ ખરેખર અંદરથી આપણે ખોખલા થઈ ગયા. એ જ વસ્તુઓ જે છે એ આપણને પાયમાલ કરી નાખે છે. એ જ વસ્તુઓને લેવા માટે આપણે આંધળી દોટ મૂકીએ. જે રીતે કૂતરો જે હોય એ સુકાયેલા હડકાને પોતાના મુખમાં રાખીને જ્યારે એ હડકાને ચાવતો હોય ને ત્યારે એ હડકાનો અણિયારો તીક્ષ્ણ ભાગ કૂતરાના જ મુખમાં વાગે, કૂતરાના મોઢામાં પહોંચાઈ જાય અને કૂતરાના મોઢામાંથી જે લોહી નીકળે છે, પોતાનું જ લોહી, એ પોતાની જીભની ઉપર પડે ત્યારે કૂતરાને મનોમન મૂર્ખતા ભર્યો કૂતરાને એમ લાગે કે એ લોહી પેલા હડકામાંથી નીકળે છે અને એ સ્વાદિષ્ટ, એને વધારે સ્વાદ લાગે અને એ લોહીના વધારે ને વધારે લોભમાં ને લોભમાં એ હડકાને વધારે ચાવવાનો પ્રયત્ન કરે. બસ આ જ પરિસ્થિતિ મારી અને તમારી, આપણા બધાની છે. એમાંથી આપણે બહાર નીકળવાનું છે આ સાંઈ કથાના માધ્યમ દ્વારા. તો એ જ સમાજને સુનિશ્ચિત રૂપે સુવ્યવસ્થિત અને તંદુરસ્ત રાખવાનું કાર્ય સમાજના આ ચારે ચાર વર્ણની છે જવાબદારી. એ જવાબદારીમાંથી આપણે પાછા ન પડીએ એ માટે સંક્ષેપમાં આપણે પોતાની સોંપેલી કામગીરીને માટે જાગૃત થઈ જઈએ. બ્રહ્મણ પાસે જે જ્ઞાન છે, જે વિદ્વતા છે, જે પાંડિત્ય છે, એ બ્રહ્મણ પોતાની વિદ્વતા, પાંડિત્ય અને જ્ઞાનથી કર્મકાંડ કરીને સમાજને આધ્યાત્મિક જગતની પુષ્ટિ આપવાનું કાર્ય એ બ્રહ્મણનું છે. બ્રહ્મેવ જાનાતિ ઇતિ બ્રહ્મણઃ. જે બ્રહ્મને ઓળખે, જે બ્રહ્મ તત્વને જાણે, જે સંસ્કૃતના નિયમોને અનુસરે, જે શાસ્ત્ર સંમત હોય એ જ વાણી, એ જ વાતોને પોતાના યજમાનની સમક્ષ પ્રસ્તુત કરે, એ છે બ્રહ્મણનું કાર્ય. જે સમાજના બીજા 3 વર્ણોની ખાલી જગ્યા છે, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 3 વર્ણમાં અધ્યાત્મ જ્ઞાનની જરૂરિયાત વિશેષ છે. જે જ્ઞાનની પૂર્તિ બ્રહ્મણ પોતાના અસ્તિત્વ દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા એની પૂર્તિ કરે, એ બ્રહ્મણ છે. એટલે એને શિક્ષક માનવામાં આવ્યો છે. શિક્ષક એ છે કે જે પોતાના વિદ્યાર્થીઓની અજ્ઞાનતાને દૂર કરે, વિદ્યાર્થીઓને જ્ઞાન આપે, વિદ્યાર્થીઓને સાચા માર્ગ, સાચું શું છે તે શીખવે, એ બ્રહ્મણનું કર્તવ્ય છે. પરંતુ આજે બ્રહ્મણ આ સ્થાન ઉપરથી ભગવાન બોલાવે છે કે ખરેખર એ પોતાનું જે જવાબદારી છે એ જવાબદારી એ કંઈક અંશે એ ચૂકી જાય છે, જેને લીધે પોતાને સોંપેલા કાર્યમાં એ પૂર્ણ ઉતરતો નથી. એને કારણે આજે સમાજ અંદરથી ખોખલો અને અંદરથી ધીમે ધીમે કંગાળ થતો જાય છે. તો એ બ્રહ્મણનું કર્તવ્ય છે સમાજને પુષ્ટ રાખે જ્ઞાનથી, સમાજનું બંધારણ રાખે જ્ઞાનથી, વિદ્વતાથી, કર્મકાંડ, સંસ્કૃતના શ્લોકો અને વિદ્વતાથી સમાજનું ગઠબંધન બંધાવી રાખે, એ બ્રહ્મણ શિક્ષક. બીજું છે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે રક્ષક, પોતાના બાહુબળ વડે સમાજની રક્ષા કરે, જે નિર્બળ, દુર્બળ અને જે નિસહાય વર્ગ છે એને પોતાની ક્ષત્રિયતા, શૌર્યતા, પરાક્રમથી એને સંગઠનમાં સુનિશ્ચિત રાખે, મજબૂત રાખે, એનું બંધારણ બાંધી રાખે. વૈશ્ય એટલે વેપારી વર્ગ. વેપારી વર્ગ એ ક્ષત્રિય જે છે એ રક્ષક છે. વૈશ્ય એટલે પોષક, એ વેપારી. પોતે જૂજ નફાથી સમાજને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું દાન કરતો રહે. જુઓ, આ બધાને સોંપેલું કાર્ય છે આપણા શાસ્ત્રોએ. અને એક વખત સતયુગ એવો આવશે, હવે તો કલિયુગ બદલાઈને સાંયુગમાં પરિવર્તિત થશે ધીમે ધીમે. હવે કલી જે શબ્દ છે, કલી નીકળી જશે અને યુગનો ઉલટો અક્ષર કરો, ગયું.
જો નિકલ ગયા, જો ગયા, હવે આખું ધીમે 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 આખો તમે જોજો આખો સમાજ હવે પરિવર્તિત થવા જઈ રહ્યો છે. બધી જ જગ્યાએ સાંઈ 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 સાંઈ, ગાડી ઉપર સાંઈ, ઘરો પર સાંઈ, બધા ભક્તો ઘરે ઘરની અંદર સાંઈ. જ્યાં જુઓ ત્યાં હવે ધીમે 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 કલયુગ બદલાઈને સાંઈ યુગમાં પરિવર્તિત થઈ જશે. અને મને આ સ્થાન ઉપરથી વિશ્વાસ છે કે એક ને એક દિવસે આ ચારે ચાર વર્ણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશે, તો જ એ યુગ પરિવર્તિત થઈને રહેશે. जो सौंपा गया है उसे न्याय देना ये हमारा कर्तव्य बन जाता है. तो आज રીતે બ્રહ્મ જે વૈશ્ય છે વેપારી વર્ગ, અને એ છે પોષક, અને શુદ્ર એ છે સેવક, બીજાની સેવા કરે ત્રણે ત્રણ વર્ણોની. આ ચાર વર્ણ વ્યવસ્થા, ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર આ જરૂરી છે. એટલે માટે હું કહું છું મંગલાચરણ પહેલા આપણે હાથ ધોઈએ, સ્નાન કરીએ, એ રીતે આજે આપણા મનને જ્ઞાન રૂપી જળથી આ મનના દોષોને ધોવાના છે. તો જ મંગલ કરવા માટે સુપાત્રતા કેળવવી પડે. પહેલા આપણા મનને ડેવલપ કરવું પડે, એ મનને સજાવવું પડે. જે રીતે આપણે કંઈક પ્રસંગ ઘરમાં હોય તો ઘરને આપણે સજાવીએ, તોરણો બાંધીએ, પુષ્પમાળા આપણે બાંધીએ, આ બધી વસ્તુઓ કરીએ, સુસજ્જિત કરીએ આપણા મનને આ બધી વસ્તુ સાંભળીને. તો આ જ વસ્તુ ધર્મ, પ્રથમ ધર્મથી શરૂઆત. ધર્મ એટલે કોઈ જાતિ, સંપ્રદાય, વાડા કે પંથની વાત નથી. જાતિ, સંપ્રદાય કે વાડાની વાત નથી. ધર્મ એટલે કોઈ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, પારસી, બૌદ્ધ, આ બધું નહીં. ધર્મ એટલે એક જ ધર્મ, માનવ ધર્મ. પોતાની માણસાઈ આજે માણસ ચૂકી ગયો. માણસ બનીને જે કર્તવ્ય છે, માણસ આજે ધીમે 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 એવો પશુતાની તરફ આગળ વધી રહ્યો છે. ધીમે ધીમે માણસ મશીન બની ગયો. માણસની અંદરની માણસાઈ બધી બહાર નીકળી ગઈ. હૃદય શુષ્ક થઈ ગયું, જેની અંદર કોઈ પ્રત્યે કુણી લાગણી નથી, કોઈ પ્રત્યે માન સન્માનની ભાવના નથી, જેના હૃદયમાં બીજા પ્રત્યે દયા નથી, જે ફક્ત હૃદય જ ધડકે છે, પરંતુ એ હૃદયમાં કોઈ જાતની ઉષ્મા નથી, કોઈ જાતની ભક્તિનો સંચાર નથી. બસ એક હૃદય ડુપ્લિકેટ હૃદયની જેમ બસ લોહીની અંદર લોહીને આગળ ધપાવવું, જીવનને ચલાવવું, બસ એટલું જ હૃદયનું કામ રહી ગયું. બાકી આજે માણસ માણસાઈ ભૂલી ગયો. એટલે તો કોઈ કવિએ કહ્યું છે કે હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે માનવ ધર્મ આપણે ચૂકી ગયા, અને ભગવાન બાબા આ બધું આપણી પરીક્ષા કરે. હું મારી પોતાની જ વાત કરું, હું ભલે આ વ્યાસપીઠ ઉપરથી મોટી મોટી વાતો કરતો હોઉં, પણ હું પોતે પણ ઘણી વાર ગોથા ખાઈ જાઉં. હમણાં થોડો વખત પહેલાની સંક્ષેપમાં વાત કરું કે અમે જયારે વલસાડનો સત્સંગ પૂરો કરીને આવ્યા, ત્યારે વલસાડમાં છેલ્લે દિવસે વ્યાસપીઠ ઉપરથી બાબાએ બોલાવ્યું કે આપણે બાબાને ગમે તેવું આચરણ કરવું, જે બાબાને ગમે તે પ્રમાણે આપણે આચરણ કરવું. આ રીતે હું વ્યાસપીઠ ઉપરથી બોલ્યો તો ખરો, પણ કદાચ બાબાને એમ લાગ્યું હશે કે ચાલ બહુ બોલે તો બહુ છે, ચાલ આજે એની પરીક્ષા કરું કે ફક્ત એ બોલે છે જ કે ખરેખર જીવનમાં એનું પાલન કરી બતાવે છે. એટલે જ્યારે અમે વ્યારા આવ્યા વલસાડથી, સત્સંગ પૂરો થયો, રાત્રિના 11, 11:30 સમય, અને ત્યારે અમારા આ એક સાથીને અમે ઉતાર્યા પછી એ પોતાના ઘરમાં ચાલ્યા ગયા. ત્યારે મારી નજર બરોબર અમારી ગાડી જ્યાં ઊભી હતી તેની આગળ એક વ્યક્તિ પોતે